તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પરોડ ગામે આદિવાસી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કુકરમુંડા ખાતે પરંપરાગત વેશભૂષા અને આદિવાસી વાદ્યો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પરોડ ગામે આદિવાસી એકતા પરિષદ, યાહામોગી પરિવાર અને ગ્રામ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ક્રાંતિવીર બિરસા મુંડાને યાદ કરીને આદિવાસી એકતા, અસ્મિતા, સ્વાવલંબન તેમજ પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। મુખ્ય વક્તા ડોક્ટર શાંતિકરજી વસાવાએ આદિવાસી સમાજના અસ્તિત્વ, ઇતિહાસ અને અધિકાર અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બીજી તરફ કુકરમુંડા બસ સ્ટેશનથી બિરસા મુંડા ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો આદિવાસી વાદ્યો અને બેન્ડના તાલે ઝૂમી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાતા સમગ્ર કુકરમુંડામાં આદિવાસી એકતા અને સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળી હતી। શોભાયાત્રા દરમિયાન કુકરમુંડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આદિવાસી એકતા પ્રેરિત અને યહામોગી સેના પ્રેરિત આજે પરોડ ગામે આદિવાસી એકતા જે વિશ્વ આદિવાસી દિવસ છે તે આજે ઉજવવામાં આવેલ છે। એમાં ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના જે 99 ગામો છે તથા જે આજુબાજુના જેટલા પણ ગામોના જે વડીલ છે, બહેનો છે, માતાઓ છે, યુવાઓ છે, આજે કાર્યક્રમમાં સહભાગી થયા છે અને આજનો જે આદિવાસી વિશ્વ દિવસ જે ઉજવી રહ્યા છે એને આજે સફળ બનાવ્યો છે। એનો અમને યાહામોગી પરિવારથી બધાને અમે ધન્યવાદ બોલીએ છીએ। આજે કાર્યક્રમ અંતર્ગત કયા કાર્યક્રમ આજે કાર્યક્રમ અંતર્ગત ખરેખર જે યુનોનું જે 2026નું જે થીમ છે આદિવાસીની સંસ્કૃતિ અને એમની જે જીવનશૈલી છે એમના પર જે બહારી આક્રમણ થઈ રહ્યા છે એના પર આજે ચર્ચા વિચારણા કાર્યક્રમમાં કરવામાં આવી છે। આજના કાર્યક્રમમાં જે પ્રખર વક્તા તરીકે જે ડોક્ટર શાંતિકર સાહેબ છે આજે વક્તા તરીકે આજે પધાર્યા હતા ને એમણે જે યુનો દ્વારા જે થીમ રાખવામાં આવી છે 2026ની એના પર એમને બહુ ગહેરાઈથી પ્રકાશિત કરવામાં આવી છે। આજે 9 ઓગસ્ટ તરીકે વિશ્વ આદિવાસી તરીકે જ્યારે ઉજવવામાં આવી રહી છે ત્યારે તમામ દર્શક મિત્રોને શું સંદેશ આપશો? આજે આદિવાસી વિશ્વ દિવસ જ્યારે ઉજવવા નિમિત્તે હું જેટલા પણ દર્શકો છે એમને એ જ કહેવા માંગુ છું કે જે આપણી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, સભ્યતા જે આપણે બાપ દાદાથી ચાલતી આવી છે એને આપણે ટકાવી રાખવાની છે ને કોણ ટકાવશે? આપણે। કેમ કે જે આપણા વડીલો છે તેમણે એમનું જીવન તો એમણે વ્યતીત કરી લીધું છે, પણ અમારા જેવા જે યુવાઓ જે અત્યારે જીવન જીવી રહ્યા છે તો બસ દર્શકોને મારે એટલું જ કહેવું છે કે આપણે જે પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા જે આપણે બાપ દાદાથી પેઢીઓથી ચાલતી આવી છે એને આપણે ટકાવી રાખવાની છે અને ખંભેથી ખંભે મિલાવીને આપણે આગળ વધવાનું છે। ખૂબ ધન્યવાદ। ધન્યવાદ। આજે 8 ઓગસ્ટ 2026 શનિવારના રોજ ગામ પરોડ, તાલુકો કુકરમુંડા, જિલ્લો તાપી ખાતે જે વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે એનું આયોજન કરવામાં આવ્યું। અહીંના સ્થાનિક જે યાહામોગી પરિવાર છે અને આદિવાસી એકતા પરિષદના કાર્યકર્તા એના નેજા હેઠળ આ કાર્યક્રમનું આજે અહીંયા પરોડ ગામે આયોજન કરવામાં આવ્યું। સૌને જય આદિવાસી, આપકી જય, જોહાર। અને વિશ્વ આદિવાસી દિવસે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો તાલુકા લેવલે યા દરેક વિસ્તારના લોકોને માટે આદિવાસી એકતા પરિષદ જે 9 ઓગસ્ટે ઉજવવામાં આવે છે એનું મહત્વ શું રહેશે? જે વિશ્વ આદિવાસી દિવસ આખા વિશ્વમાં જે આદિવાસી લોકો રહે છે ત્યાં મનાવવામાં આવે છે। હવે તો ગામડે ગામડે મનાવવામાં આવે છે, તાલુકા લેવલે મનાવવામાં આવે છે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલના કાર્યક્રમો પણ થાય છે। એનો આદિવાસી દિવસ ઉજવવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ પ્રકૃતિ સુરક્ષા છે। કેમ કે વિશ્વમાં જે સંકટો આવી રહ્યા છે, ધરતીકંપ હો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વધારે ગરમી અને જે તકલીફો પડી રહી છે, અનાજ પાકતું નથી, એ બધી તકલીફોને લીધે આખી ધરતી, આખી દુનિયા અત્યારે સંકટમાં મુકાઈ ગઈ છે। ધરતી પર રહેવાવાળા તમામ જીવો જે છે એમની જે જીવન છે એ સંકટમાં મુકાઈ ગયું છે।
એને બચાવવા માટે વિશ્વએ આ આદિવાસી દિવસને ડિક્લેર કર્યો છે. તો આ દિવસે જે લોકો આદિવાસી છે, બિન આદિવાસી છે, એ બધા ભેગા થઈને આદિવાસીના જીવન મૂલ્ય, આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી ઓળખ, આદિવાસી અસ્તિત્વ અને સાથે સાથે જે સંવિધાને જે અધિકારો આપેલા છે એના પર ચિંતન મનન કરે છે. આજ રોજ અહીંયા જે અમારા સંદીપભાઈ વસાવા છે, નવા ગામના વતની છે, અને જે આદિવાસી એકતા પરિષદનું સંમેલન થાય છે જેમાં લાખો લોકોને જે ભોજન બનાવે છે, એ સંદીપભાઈ વસાવાની અધ્યક્ષતામાં આજે પરોળ ગામે આ જે કાર્યક્રમ છે એનું નિયોજન કરવામાં આવ્યું. અને એ નિયોજન અહીંના ભાઈ બહેનોએ બધા ભેગા થઈને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને ચિંતન કરવામાં આવ્યું છે કે આવનારા સમયમાં લોકો જે પ્રકૃતિ છે એની સુરક્ષા કરશે, વૃક્ષ વાવશે, આદિવાસી સંસ્કૃતિ બચાવશે, આદિવાસી જે રીત રિવાજો છે, દેવી દેવતાઓ છે એનું પૂજન કરશે. એના માટેનું આ જે સંમેલન થયું એમાં લોકોએ નેમ લીધી છે, લોકોએ આજે નક્કી કર્યું છે. આજે આદિવાસી સમાજની તમામ પ્રથાઓ છે, જમીનની હક અધિકારીઓ છે, તેમને સાચવવા માટે કયા તમે શું પગલાં લેશો? એ આદિવાસી લોકો જે રહે છે ત્યાં પ્રકૃતિ છે, અહીંયા બધું ખાણ ખનીજ છે, અને એનું જો વધારે શોષણ થશે તો આ ધરતી જ ખતમ થઈ જશે. એટલે આદિવાસીઓના જે અધિકારો આપેલા છે, 5મી અનુસૂચિના અધિકારો, પેશાના અધિકારો, ગ્રામસભાના અધિકારો છે, એ બધા અધિકારો સંવિધાનમાં તો આપેલા જ છે, પણ આ જ બધી સરકારો એને લાગુ નથી કરતી, એનું અમલમાં નથી કરતી. કેમ કે એ બધું જળ, જંગલ, જમીન ને ખાણ ખનીજ છે એમને ઉદ્યોગપતિઓને, પૈસાવાળાને આપી દેવાના છે. પરંતુ જો એ વધારે પડતું ખનન થશે તો આ ધરતી પણ ખતમ થઈ જશે. ફક્ત આદિવાસી જ નહીં પણ આ દુનિયા અને તમામ લોકો ખતમ થઈ જશે. એટલે બધાની જ આ જવાબદારી છે, આદિવાસી, બિન આદિવાસી તમામ લોકોની જવાબદારી છે કે એની સુરક્ષા થાય અને એના જે અધિકારો છે એ લાગુ થાય. આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવ્યું ત્યારે એક લીટીમાં તમામ દર્શક મિત્રો શું સંદેશો? એ જ સંદેશો છે કે આ ધરતીને જે આદિવાસીઓ માં માને છે, કણીને પૂજા કરે છે, એની સુરક્ષા કરીશું તો જ આપણે બચીશું. એ જ મારો સંદેશો તમામ બહેનો, ભાઈઓ, યુવાનો અને બિન આદિવાસી લોકોને પણ આ જ સંદેશો છે. હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી.